સમગ્ર ધોરાજી શહેર ભૂગર્ભ ગટરના કામોને લઈને ચોમાસામાં પાલિકાના સત્તાધીશોની મેલી મુરાદને લઈને કાદવ કીચડથી નરકાગારમાં ફેરવાઈ જતા શહેરના અનેક વિસ્તારોમાં એક જટિલ પ્રશ્ન બની જતા અને પ્રજાનો અવાજ કાને ન ધરતા પ્રજાએ ના છૂટકે રોડ પર ઉતરી આવી ચક્કાજામ કરવો પડ્યો હતો। શહેરના જમનાવાડ રોડ ઉપર મહિલાઓ રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો। કોંગ્રેસ જિલ્લા પંચાયત સદસ્યના જણાવ્યા અનુસાર મહિલાઓ તેમજ બાળકોને ખાસ ચાલવામાં તકલીફ પડતી હોય તંત્રએ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। આ તકે પોલીસે રોડ રસ્તો ખાલી કરવા છતાં મહિલાઓ વિફરી હતી અને સામેથી ધરપકડ વહોરી પોલીસના વાહનોમાં ગોઠવાઈ ગઈ હતી। અહેવાલ યશવંત સાણિયા, ધોરાજી। હું જિલ્લા પંચાયત સદસ્ય કોંગ્રેસની સદસ્ય છું। મારું નામ છે શિલ્પાબેન મનોજભાઈ મારવણિયા। જે આ રોડના પ્રશ્ને આજે બહેનોએ આંદોલન કર્યું છે એને માટે આજે હું બોલું છું કે 2 વર્ષથી જે રોડના કામો ચાલે છે ભૂગર્ભ ગટરના, એમાં એટલો કાદવ કીચડ છે કે બૈરાઓ ચાલી નથી શકતી, છોકરાઓ ઘરની બહાર નીકળી નથી શકતા અને મતલબ એટલા હેરાન છીએ આજે કોઈ પણ કાળે અમે અહીંથી તંત્ર જવાબ નહીં આપે ત્યાં સુધી અમે જવાના જ નથી। અમારું આંદોલન સાંજ સુધી બંધ નથી રાખવાના। અમે 100% અમે ક્યાંય પણ જવા માટે તૈયાર છીએ, પણ અમને અહીંયા તંત્રએ જવાબ આપવો જ પડશે અને અમારા એરિયાના રોડના કામ એ લોકોએ કરવા જ જોશે। અને જે રેતીના ઢગલા નાખી ગયા છે એના ઉપર વાહન ચાલી જ નથી શકતા, એટલે એ પહેલા ઉપાડો અને પછી બીજી વસ્તુ નાખીને રોડ કમ્પ્લીટ કરો। બોલો, ધોરાજી સુધરાઈના આ નબળા કામને લીધે મહિલાઓ રસ્તા રોકીને ઊભી રહી છે અને કેન્દ્ર સરકારે પૈસા આપ્યા છે, એ પૈસા સુધરાઈ સભ્યોએ ભરવા ભરી દીધા છે। તમામ રસ્તાઓ એકદમ નબળા પડી ગયા છે અને એટલે અમે રસ્તા રોકો આંદોલન કરીને ઊભા છીએ। અહીંયાથી એક પણ વાહનને પાસ કરવા નથી દેતા। હું જમનાવડ રોડ ઉપરથી મંજુબેન બોલું છું। રોડ ઉપર સ્ત્રીઓ દ્વારા ચક્કાજામ આપવામાં આવેલું છે, એ બાબતે મામલતદાર સાહેબ પૂરતો પોલીસ ફોર્સ આવી ગયેલો છે અને હવે 5 મિનિટમાં કાર્યવાહી પૂરી કરવામાં આવશે। હેડ કોન્સ્ટેબલ ભીમભાઈ, રેલવે પોલીસ ધોરાજી। જમનાવડ ફાટકે પબ્લિકે એનો લોકલ પ્રશ્ન માટે ટ્રાફિક જામ કરેલું અને ટ્રેન 10 વાગ્યાની ટ્રેન નીકળી ગયા બાદ રેલવેના કોઈ લોક તોડી અને ફાટકના બંબુ પાડી દીધેલા। ઉપલા અધિકારીને ફોનથી જણાવેલું કે આવું બાબત છે અને પબ્લિક જે દંગલ કરવાવાળી એ જતી રહી છે। અત્યારે આમ પબ્લિક હેરાન થાય છે, જેથી કરીને અમે ફાટક ખોલાવી દીધેલ છે।